S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં બધાને અમારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લાઈવ થેલેસેમિયા પ્રિવેન્શન સેન્ટર રાજકોટ તરફથી આજે જૂનાગઢમાં આવેલ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા JITIમાં આજે આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓના બ્લડ ટેસ્ટ કરવા માટે આજે રાજકોટથી આ ટીમ અહીં આવેલ હતી। થેલેસેમિયા ગ્રસ્ત કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની નથી ને તેના માટે આ તાલીમ સંસ્થાના પ્રિન્સિપાલ એવા પ્રિયાંશવાળા સાહેબ તેમજ સતાસિયા સાહેબ સાથે ટાંક સાહેબ તેમજ અન્ય અધિકારીઓ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હોય ત્યારે આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ જે ટેસ્ટ કરાવેલ હતો તેનો રિપોર્ટ પણ આજે જ આપી દેવામાં આવેલ હોય એ હવાલ નિમેશ ટાંક। પ્રિયેશવાળા આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ આજરોજ તારીખ 4/3/2025ના રોજ લાઈફ થેલેસેમિયા પ્રિવેન્શન સેન્ટર રાજકોટ તરફથી અત્રેની સંસ્થા ખાતે થેલેસેમિયા ટેસ્ટનું તમામ તાલીમાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ, જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલાના સંયુક્ત વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા આશરે 500 જેટલા વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવેલ છે। આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા તમામ સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવેલી છે અને કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવેલ છે। અમારી બંને ITIમાં આશરે 1000 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, જેમાંથી આજરોજ વધુમાં વધુ થેલેસેમિયા ટેસ્ટ કરાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને આવા જ કાર્યક્રમનું અમે અવારનવાર ITI ખાતે આયોજન કરીએ છીએ। ધન્યવાદ। ચાલો મિત્રો S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં ફરી મળીશું। બધાને મારા નમસ્તે।